સારા પુસ્તકો વાંચી અને સારા મિત્રો બનાવીને આપણા ક્ષેત્રની ટ્રેનિંગ લઈને અપડેટ થઈ શકાય. ફક્ત વોટ્સઅપ અને સોશિયલ મીડિયા અને રીલથી અપડેટ ન થઈ શકાય. પુસ્તકો એટલે વસાવવા જોઈએ ને પુસ્તકો વાંચવા જોઈએ. બહુ અદ્ભુત પુસ્તકો છે. થોડું ઝૂમ કરીને બતાવી દેજો ભાઈ, એટલે આ પુસ્તકો લોકો વાંચી શકે. બરાબર. સોશિયલ મીડિયાના સહારાથી ખાલી અપડેટ નથી થવાતું, પુસ્તકો વાંચવાથી જ અપડેટ થાય છે. બરાબર. આગળ બહુ ઇમ્પોર્ટન્ટ વાતો આવવાની છે. પીરિયોડિકલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ, અને પીરિયોડિકલી મતલબ કે દર 3 વર્ષનો રિવ્યૂ પણ કરવો જોઈએ અને અપડેટ પણ કરવું જોઈએ. જો અપડેટ ન કર્યું હોય તો અમારા જેવા આર્થિક સલાહકારને બોલાવજો, અમે તમને અપડેટ કરવામાં મદદરૂપ થઈ શકીશું. આ રહ્યો અમારો નંબર. વી ફોર વેલ્યુ. પ્રાઇસ કરતાં વેલ્યુ ખૂબ અગત્યની વસ્તુ છે. ફ્રૂટનું જ્યુસ પીએ છીએ મોંઘામાં મોંઘું, બરાબર, પરંતુ એની પર પાણી પીવું પડે તો ટાટક વળે. બહાર જઈએ ને, અમે લોકો હમણાં કઝાકિસ્તાન ગયા હતા, 7 દિવસ બહારનું ખાધું, બધી સારી સારી હોટલોમાં ખાધા, 5 સ્ટાર હોટલમાં રોકાણા, પરંતુ ઘરે આવીને જ્યારે ખીચડી થઈ ને તો જ મજા આવે. મતલબ પ્રાઇસ કરતાં વેલ્યુ ખૂબ અગત્યની છે. એની પ્રાઇસ 3 લાખ રૂપિયા હતી, ઘરે આવીને ખાલી 30 રૂપિયાની જ ખીચડી ખાધી તો મજા આવી ગઈ. 3 પ્રકારના લેવલ છે આપણા જીવનની અંદર આવી ચૂક્યા છે. આપણે બહુ નાના હતા ને, તમારી